અને 3 જગ્યાએ બહુ ચોખવટ ન કરવી. એક જેને આપણા પ્રોગ્રામમાં કોઈ દી આવ્યો જ નથી, આપણે કોઈ દી મળ્યા નથી, જેનો કોઈ પરિચય જ નથી, એ આપણું મન ફાવે એવું લખે ને એનું ચિંતા નહીં કરવાની. મન ફાવું બોલે એને ખુલાસ, જેનો પરિચય જ નથી તમને. દુનિયા તમે કયો એમ બધું ન કરે સાહેબ. ભગવાન રામની હાજરી હતી રાવણ પક્ષમાં નહોતા એમ કયો? હોય જ. ભગવાન કૃષ્ણને હાજરી હતી ત્યારે શું તમે વધારે હો ભાઈઓ તો એકલા હતા, હો મળી એક ડાયો નહીં હોય. 100 કૌરવ હતા એમાં એક ડાયો નહીં હોય કે દુર્યોધન ભાઈ આપણે આ ખોટું કરીએ. ના, એ તો અન એવો ઓટકાર કોની હારે બેહે છે. કોઈ બોલે તો કેવા આપણે જાણી લેવાનું ક્યાં બેહે તક તો ઈ જ બોલે. એટલે ત્યાં ચોખવટ ન કરવી, એનું ખોટું ન લગાડવું, દયા ખાવી. અને એક ગામમાં બહુ ચોખવટ ન કરવી, જે ગામમાં હોય. અને ત્રીજું કે તમારે હારે બેહનારો હોય એને હારે ચોખવટ ન કરવી. એને હારે તમે ચોખવટ કરશો ને ભાઈ બધોને એમ થાય કે આને આપણી ઉપર વિશ્વાસ નહીં હોય તો આપણે આગળ મીડો ચોખવટું કરવા. એમ મીરાને ખોટું ન લાગે, નરસિંહ મહેતાને ખોટું ન લાગે. અમે ત્યારે જ ત્યાં વાડીએ બેઠા ત્યારે વાત થતી હતી, સનાતનનો કોઈ વાળવાકો ન કરી શકે સાહેબ. સનાતન ધર્મ એવો હરણાકસ વખતે જે કે કોણ હશે, કોઈ પ્રહલાદના પક્ષમાં નહીં. એક વ્યક્તિ પૃથ્વીના ગોળા ઉપર બચ્યો હતો, એનું નામ હતું પ્રહલાદ. બોલો ખેંચીને મારી નાખે સાહેબ હરણાકસ કે વિષ્ણુનું નામ નો રહેવા દઉં મારી હાજરીમાં. પણ જ્યાં સત્ય સમજાઈ જાય, આમાં શું છે, આપણે સામે ઘણા ઉપાડા બહુ લે પછી કે માવતરની આજ્ઞાનું પાલન ભગવાન રામે કર્યું, તો માવતરનું આજ્ઞાનું પાલન કરે એ માણસ મહાન થાય. તો પ્રહલાદે ક્યાં કર્યું? ના. મીરાબાઈએ એમના પતિ રાણા ભોજનું અવસાન થયું અને ગાદીએ રાણા વિક્રમ બેઠા પછી આ પીડા પછી ચાલુ થઈ કે મીરાબાઈ હવે મેવાડમાં ન રહેવા જોઈએ. અને ભક્તગણ એના એટલા બધા વધી ગયા હતા એટલે એને આ લોકો જાહેરમાં કાંઈ અથવા તો કોઈ હુકમથી કરી શકે એવું નહીં કે કોઈ પણ બાને એનું અવસાન થાય એટલે આ ઝેર ને સાપ ને આ બધું મોકલતા. પછી મીરાબાઈ પત્ર લખે છે તુલસીદાસજીને, સમકક્ષ છે ત્યારે તુલસીદાસજીની હાજરી. મારી આ પરિસ્થિતિ છે, હવે મારે શું કરવું? કારણ કે ભાગુ તો ભૂમિકા લાવી એ આવે. ત્યારે તુલસીદાસજી વિનય પત્રિકામાં છે, તુલસીદાસજી કહે છે કે મીરાબાઈ, પ્રહલાદે બાપને તજી દીધો, ભરતે માને તજી દીધી. તમને જે સત્ય લાગે તો કોઈ પણ હોય, બલીએ ગુરુને તજી દીધો. લ્યો કે ગુરુજી વાત સાચી તમારી, પણ તમે અહીંયા સત્ય નથી. કે પણ તને ભોળવવા કોઈ આવ્યો છે વામન રૂપ ધારણ કરીને, એને જ ગોતું કેદું નો ના તમે યજ્ઞમાલી ઉભા ન થઈ શકો. અને હકીકત સાહેબ, જો ઈ બલી ઉભા ન થાય યજ્ઞમાંથી, શેલી આહુતિઓ બાકી હતી તો અવિચળ રાજ મળે. પૃથ્વીનો ગોળો રહે ત્યાં સુધી જો યજ્ઞ પૂરો થયો તો અત્યારે આપણે રાજા બલી હોત. અને બલી પાછા જેવા તેવા નહીં, પ્રહલાદના દીકરાના દીકરા, પ્રહલાદના દીકરા વિરોચનના દીકરા મહારાજ બલી. કુળ છે એ દૈત કુળ છે, પણ પ્રહલાદ થી પરિવારમાં ફેરફાર થઈ ગયો.
અને મહારાજ બલી એમ કહે છે કે મારો દાદો પ્રહલાદ, મારો બાપ વિરોચન, આપ મારા કુળ ગોર છો, કુળ ગુરુ છો, તમારું બધું જ્ઞાન લઈશ, પણ મારા હરિના કોઈ ખોદણી કરે એ મને મેળ નહીં આવે. તો તુલસીદાસજીએ કીધું કે તેણે બલીએ ગુરુને તજી દીધું, વિભીક્ષણે ભાઈને તજી દીધું. એક એક કુટુંબના નામ લઈ છો તો મીરાબાઈ તમે મેવાડ તજી ગયો તો કઈ નવાઈ નથી. અને પછી મીરાબાઈ દ્વારકા વયા ગયા. વાત આ છે, પણ એને ભરોસો ભજનનો છે. વાત આ પછી બધા હવે એ જ્યાં જાય છે આપણે નહીં, આપણી ઉપર આપણે ભરોસો. તો ગામ ગોકીરામાં આપણા ફેર શું છે? જ્યાં વિશ્વાસ આવી જાય, જ્યાં ભરોસો આવી જાય. આપણી પરિસ્થિતિ શું છે સાહેબ? આપણને તો કુતરા કરતા માણામાં ભરોસો નથી રહ્યો. બોલો, એક સંત બેઠેલા બાપુ, એટલે મંડળ જાય ને અમુક મંડળ, સેવાભાવી નહીં પણ મંડળ હોય, એ જેને કમંડળ આરે કાંઈ લેના દેના નથી. કમંડળ વગેરેના મંડળ કે બાપુ કેટલા વર્ષથી કહું કે તમારું દૂધ ક્યું છે? તું કઈક બીજું પીને આવ્યો લાગે, દૂધ નહીં દેવા. न पूछा यार, जात न पूछिए संत की पूछ लीजिए, ज्ञान मोल करो तलवार का पड़ा रहन दो मयान. महात्मा जी बैठेला है ने कीधु बापू आम कह रहे बेटा हम तो बहुत पुराने हैं. કે બાપુ વાત સાચી, પણ આમ કેટલા વર્ષથી કેટલા વર્ષથી બાપુ અત્યારે શું કહેવાય બાપુ એને આમાં કેટલા વર્ષથી? એમ कि बेटा 60 साल हो गया, 80 वर्ष की उम्र है, 20 साल का था तो हम कुंभ में गए थे और वहां से हमको बस दीक्षा ले लिया. 12 साल गुरु की आज्ञा का पालन किया, मंडल में रहा. अच्छा 60 वर्ष थी आमा बापू. ओ भगवान मेरे, अरे बेटा नहीं मिला है तो પછી હું 60 વર્ષથી તમે આમ ભલામણા ભગવાન નો મળ્યા. 22 વર્ષ બાપુ ભણીએ ને નોકરા નો મળે બનતે. આવા પાછા ગણ્યાની બહુ હોય અને ઈ પાછો હાવ ગામનો ઉતાર હોય. હા, પાડીસ આવી ગઈ, સાળું થઈ ગયું હોય, નાતો ન હોય. अरे बापू इतनी साल हो गया आपको भगवान नहीं मिला, तो પછી बापू भैया नहीं. देख भाई हमको तो नहीं मिला, लेकिन है तो सही छे तो खरो ने. हमारी परंपरा में, संत परंपरा में कोक ने तो मिलो छे. ओला વધારે કીધું ત્યારે બાપુ એને ગામડાનો દાખલો દીધો સાધુએ કે કોઈના ઘરે રાતે ચોર આવે, ઈ ગરધણીનો કૂતરો જાગી જાય અને ચોરને ભસે અને ચોર ભાગે એટલે એની પાછળ કૂતરો દોડે, તા ગામના કૂતરા તમામ જાગી જાય. અને ઓલો કૂતરો ભોંતો ભોંતો જાતો અહીંયા બધાય કૂતરા એની પાછળ ભોંતા ભોંતા જાય ને તકે હા તક ચોરને જોયો કોણે? તક ગરધણીના કૂતરા. ગામના કૂતરાએ ગામના કૂતરાએ તો ઓલો ભેહો એટલે કે કૂતરાને ભરોહો છે કે હશે તો જ ભેહો હશે, આપણે એની હારે જાવું જોવે. તો મારો સાધુ ભજન કરતો એની ઉપર તમને ભરોસો નથી? ભલા માણસ એ અમથો બોલતો હશે, અમથી વાણી નીકળી છે એના માલી, એને જો આજ એટલો જ ભરોસો લાગી જાય